હિંમતનગરમાં આરપીએફ દ્વારા યાત્રી જાગૃતતા અભિયાન તેમજ સેવા કાર્ય યોજાયું હતું. અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝન સિક્યુરિટી કમિશનર વિનોદ કુમારના માર્ગદર્શન અનુસાર હિંમતનગર રેલવે પીઆઈ શિવનાથ મીનાની અગુવાઈમાં પીએસઆઈ હરેશ ચૌહાણ તેમજ સ્ટાફ દ્વારા હિંમતનગર રેલવે સ્ટેશન પર યાત્રી જાગૃતતા અભિયાન કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રીઓને યાત્રા દરમિયાન રાખવામાં આવતી તમામ સાવધાની બાબતની જાણકારીઓ આપવામાં આવી હતી. કોઈ બાળક એકલું હોય તેની જાણ તુરંત રેલવે હેલ્પલાઇન 139 પર જાણ કરવામાં, તેમજ ચાલુ ટ્રેનમાં ચડવું નહીં કે ચાલુ ટ્રેનથી ઉતરવું નહીં, તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખાવી નહીં, તેમજ મોબાઈલ ફોનથી ચાલુ ટ્રેનમાં સેલ્ફી લેવી નહીં, રાત્રિની યાત્રા દરમિયાન બારી દરવાજા બંધ રાખવા, ટિકિટ લઈને જ યાત્રા કરવી, રેલ પરિસર તેમજ રેલમાં ધૂમ્રપાન કરવું નહીં. આ બાબત જાગૃતતા અભિયાન કરવામાં આવ્યું હતું. આજે એક મહિલા યાત્રી કેન્સરથી પીડિત હતી. તે પોતાની પુત્રી સાથે હિંમતનગર આવતા આરપીએફ પીએસઆઈ હરેશ ચૌહાણ પાસે મદદ માંગતા પીએસઆઈ દ્વારા હેડ કોન્સ્ટેબલ ભુરજીભાઈએ સ્ટેશન માસ્ટર ઓફિસથી વ્હીલચેર તેમજ ઓટો રિક્ષા મંગાવી તેમને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મહિલા યાત્રી દ્વારા આરપીએફ હિંમતનગરના પીએસઆઈ અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ અંતર્ગત જિલ્લા કલેક્ટર તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરના નવ ભારત એલપીજી બોટલિંગ ગટોડા ખાતે ઓફ સાઇડ ઇમરજન્સી ફાયર મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલમાં કારખાનાના પ્લાન્ટમાં એલપીજી ગેસ જેવા જ્વલનશીલ તથા ઝેરી રસાયણોનું લીકેજ અને આગ લાગવાની જાણ થતાં કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા તેને કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબુ બહાર જતા આ ઇમરજન્સીને ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી તથા મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરતા યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ, પોલીસ ડિપાર્ટમેન્ટ, વિવિધ MAH ફેક્ટરીઓના સેફટી ઓફિસર વગેરે ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લાવવા જરૂરી કામગીરી કરી હતી. આ ઇમરજન્સી દરમિયાન એલપીજીનું ગળતર થતાં ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. સૌના સહિયારા પ્રયાસથી આ ઇમરજન્સીને કાબૂમાં લાવી ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોક ડ્રીલને સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરી હતી. આ મોક ડ્રીલમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર ગાંધીનગર, ડિઝાસ્ટર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા વિભાગના પ્રતિનિધિ સહિત ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગના અમલીકરણ અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગરમાં મીનાક્ષી લસ્સી એન્ડ બેકરીઝમાં કેસરિયા લસ્સીમાંથી વંદો નીકળવાનો મામલો સામે આવ્યો હતો. હિંમતનગરમાં કેસરિયા લસ્સીમાંથી વંદો નીકળવાનો મામલો સામે આવ્યો હતો. હિંમતનગર શહેરમાં આવેલ મીનાક્ષી લસ્સી એન્ડ બેકર્સમાં ગઈકાલે ગ્રાહક કેસરિયા લસ્સી ઘરે લઈ ગયા હતા અને ગ્રાહક લસ્સી લઈ ગયા બાદ 2 કલાકે ઘરેથી આવ્યા હતા અને વંદો નીકળ્યો હોવાની ફરિયાદ દુકાનદારને કરી હતી, જેથી સાબરકાંઠા ફૂડ વિભાગના અધિકારીની સૂચના આધારે તપાસ હાથ ધરાઈ હતી. ફૂડ સેક્રેટરી ઇન્સ્પેક્ટર શોપમાં સ્ટાફ સાથે આવીને લસ્સીના સેમ્પલ લીધા હતા. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગરના મોતીપુરામાં એક હોટલમાં અસામાજિક તત્વોના ટોળા યુવાનને માર મારતા સીસીટીવીમાં કેદ થયા હતા.
હિંમતનગર શહેરના મોતીપુરામાં આવેલ એક હોટલમાં અસામાજિક તત્વો દ્વારા તોફાન કરવામાં આવ્યું હતું, જેમાં અસામાજિક તત્વોએ યુવાનને દુકાનમાંથી ખેંચી બહાર લાવતા કેમેરામાં કેદ થયા હતા, જેથી સોલંકી હોટલના સીસીટીવીમાં તોફાનની ઘટના કેદ થઈ હતી અને અસામાજિક તત્વોના ટોળાએ યુવાનને માર મારતા સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારબાદ એ ડિવિઝન પોલીસ આવી અસામાજિક તત્વોને પોલીસ વાહનમાં બેસાડી લઈ ગયા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘટના વિશે કોઈ ફરિયાદ કે નોંધ થઈ નથી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.